શ્રી કૃષ્ણ પરબ્રહ્મ ભગવાન પુરુષોત્તમ ઉપાસ્યષ્ટ દેવોના સર્વાવિર્ભાવ કારણમ અમદાવાદ શહેરને આંગણે આયોજિત આ પ્રથમ કોટડિયા પરિવારના સ્નેહ મિલનમાં ઉપસ્થિત પાર્ષદવર્ય ભગવાન ભગત ધારીના રાજપુરુષ નલિનભાઈ સુરેશભાઈ એવા સુરતના કોટડિયા પરિવારના સ્નેહ મિલનના કન્વીનર અમારા હાર્દિકભાઈ અને અહીંના અમદાવાદના વિજયભાઈ તથા સમસ્ત કોટડિયા પરિવારના બહેનો ભાઈઓને જય સ્વામિનારાયણ. પ્રાઇવસીની અદીમ ઝંખનાથી આદિમાનવે ગુફાની અંદર વસવાટ શરૂ કર્યો હતો. પોતાની પ્રાઇવસીની અંદર કોઈ અડચણ ઊભી ન કરે એટલા માટે એક કાંટાનો ગળાયો આડો મૂકી દીધો હશે. આ ગુફા એ માનવ જાતનું પ્રથમ વસવાટ અને આ કાંટાનો ગળાયો એ પ્રથમ બારણ. પવનમાં આડો અવળો ન થઈ જાય એટલે એની ઉપર પથ્થર મૂકી દીધો. આ થયું પેલું તાળું. ગુફા વસવાટથી આદિમાનવનો ઘર સંસાર શરૂ થયો. અને અમદાવાદ સુરતમાં તો તમે બધા બહુ સારી રીતે જોવ છો. આપણે તો નલિનભાઈ આ બહુ જોવા નથી મળતું કે આખો દિવસ કામેથી થાક્યા હોય ને સાંજે બેડરૂમમાં જતો હોય ને ત્યારે આદિમાનવનું સ્મરણ કરાવે એવો માણસ થઈ જતો હોય છે. બેને બહુ સરસ આજે 2 ઓક્ટોબર મહામાનવ મહાત્મા શ્રી ગાંધીજીની આ પુણ્યતિથિએ જન્મ જયંતિએ આપણા વડાપ્રધાને બેટી બચાવો બેટી પઢાવોનો એક નારો આપેલો અને એ દિવસે એ સંદર્ભે સુંદર પ્રવચન આપ્યું. નવરાત્રી શરૂ થઈ ગઈ છે. બીજો દિવસ 9 દિવસ સુધી આપણે માતાજીની આરાધના કરીએ છીએ. આ એ દેશ એ સંસ્કૃતિ જ્યાં ઈશ્વરને પણ સ્ત્રી સ્વરૂપે પૂજવામાં આવે છે. અને કઠણાઈ એ છે કે એ જ દેશની અંદર સ્ત્રી ભ્રૂણ હત્યા, દહેજ પ્રથા, બાળકીને દૂધ પીતી કરવાના રિવાજો, આવું બધું આ જ દેશમાં. એના માટે બેટી પઢાવો બેટી બચાવોના નારા આપવા પડે છે. ક્યાં દેશમાં? જે દેશની અંદર ઈશ્વરને સ્ત્રી સ્વરૂપે પૂજવામાં આવે છે. આપણે કરીએ છીએ ને માતાજીની આરાધના. મારે બેટી બચાવો કે બેટી પઢાવો એ કઈ વાત કરવી નથી. માત્ર એમના જે 9 સ્વરૂપો છે ને આપની આગળ રાખવા છે. બસ તમે નક્કી કરી લેજો. મને વિશ્વાસ છે કે અમારો કોટડિયા પરિવાર એટલો તો સમજુ છે. અને અણસમજુની આગળ આખું ભાગવત કહેવાનો કોઈ અર્થ નથી. ગુફા વસવાટથી આજે આપણે ઘર સંસારની શરૂઆત કરી. ધીમે ધીમે સંસ્કૃતિ પ્રાંગણ. સમય ખૂબ ઓછો છે ને આપણે ખૂબ મોડું શરૂઆત કરી છે એટલે થોડું લઈ લઈશું. જરૂરી છે એટલું જ લઈશું. આ દેશની અંદર પ્રાચીન કાળની અંદર ઋષિની પાસે જ્યારે વિદ્યાર્થી ભણવા જતો ને ત્યારે દીક્ષાંત પ્રવચનમાં કેટલીક ભલામણો કેટલોક ઉપદેશ કરવામાં આવતો. મારી સાથે બોલશો? સાંભળો તો છો ને? માતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ, અતિથિ દેવો ભવ,
પત્ની દેવો ભવ. આ મારો નારો છે, આધુનિક ઋષિનો. મેં ઋષિ આશ્રમ જ બનાવ્યો છે. કદાચ તે દિવસે જરૂર નહીં હોય, એટલું સન્માન મળતું હશે સ્ત્રીઓને, એટલે આપણા ઋષિને આ બહુ જરૂરી નહીં લાગ્યું હોય. વચ્ચેના ગાળામાં આ બધું આપણે ગુમાવી બેઠા, એટલે હવે મને લાગે છે કે મારે આ બોલ્યા તો ખરા ને, પત્ની દેવો ભવ, નથી બોલતા. શા માટે માતાને આપણે દેવ સમાન માનીએ છીએ? 20-22 વર્ષના આપણે થાય ત્યાં સુધી પર્યંત એને પત્ની પ્રેમ આપે છે, મિત્રતા રાખે છે, હૂંફ આપે છે, સેવા કરે છે, માથું દુખતું હોય તો માથું દબાવે છે, પગ દબાવે છે અને ચિંતા કરે છે. એટલા માટે પત્ની દેવો ભવ જરૂરી છે. થોડુંક અગવડતા પડે એટલા માટે કે આપણે એક કન્ડિશનલ થિંકિંગમાં માનીએ છીએ ને, પરંપરાગત અભિસંધાનમાં. આ આપણા મગજમાં આ વાત આવતી જ નથી. હું ઘણીવાર ઘણા અમારા યુવાનોને કહું છું કે તમે તમારી પત્નીએ ઘણીવાર તમને માથું દબાવ્યું છે, તમને સરસ ગરમ રસોઈ કરીને જમાડી હશે, ચા બનાવીને જ્યારે માથું દુખતું હોય ત્યારે આદુ અદરક નાખીને બનાવી દીધી હોય, ઘણી બધી મદદ કરી, ક્યારેય તમે થેન્ક યુ બોલ્યા ખરા? 1-2 પૈસાની બોલપેન કોક આપે ને તોય આપણે કહીએ થેન્ક યુ. આખી જિંદગી સુધી સેવા કરે. આ તમે બધા જેના ધોળા સાપરા થઈ ગયા છે, મને બતાવજો કે જીવનમાં એક વખત પત્નીનો આભાર માન્યો કોઈ દી? માન્યો ક્યારે? તો પછી પત્ની દેવો ભાવ બોલો ક્યાંથી તમે? જીવન આપે છે માતા, જન્મ આપે છે. જન્મ આપ્યા પછી માણસ પત્ની બનાવે છે. પત્ની તમને માણસ બનાવે. હું તમને એક બહુ સાદું એક દ્રષ્ટાંત આપું. 8-10 પુરુષો બેઠા હોય, એની વાતો કેવી હોય, એનું વર્તન કેવું હોય, એની દિશા કઈ હોય. એ જ વખતે 4-5 સ્ત્રીઓ ત્યાંથી નીકળે, બધા અદબમાં આવી જાય કે ન આવી જાય? વાણી વર્તન ફરી જાય કે ન ફરી જાય? એવી જ રીતે 5-10 સ્ત્રીઓ બેઠી હોય, એનું વાણી, એની વર્તન, અને એ જ વખતે એવી જ રીતે કોઈ પુરુષોનું ટોળું આવે તો બદલી જાય છે કે નહીં? એકલા પુરુષો કે એકલી સ્ત્રીઓ જ્યારે બેઠા હોય ત્યારે એમાં કંઈક ખૂટે છે. વૈશ્વિક લય સધાતો નથી. અને જ્યારે એમાં સ્ત્રીની મંડળી હોય અને એ વખતે પુરુષો આવે, અને પુરુષોની મંડળી હોય અને સ્ત્રી આવે છે, ત્યારે એક વૈશ્વિક લય સ્થપાતો હોય છે. બધું અદબમાં આવી જતું હોય છે. એટલે પ્રાચીન કાળમાં આપણે અહીં અમદાવાદના પુનિત મહારાજ થયા, હમણાંની જ વાત. બહુ સારા ભજની કથા, બહુ સુંદર એમના ભજનો છે. ભગવદ આરાધના ખૂબ કરતા, રાતે મંડળીઓમાં જતા. હવે તો ભજનિક પુરુષ, ઈશ્વરની આરાધના કરનાર, એમણે એક ભજનની અંદર પોતાના જીવનના જે ઉપકારીઓ છે એમને બધાને એમણે વંદના કરી છે. એમાં 5મા વંદન એમણે એમની પત્નીને કર્યા છે. બોલો, 5મે પુનિત પરણેતરને જેણે માનવ પદ દીધું રાત, માણસ બનાવ્યો મને. તુલસીદાસજીને મહાત્મા કોણે બનાવ્યા? કોઈ સાધુ પુરુષોએ ઉપદેશ કર્યો હતો કે પત્નીએ? અને તુલસીદાસજી ન હોત ને તો મને લાગે છે કે લગભગ બધો આખું હિન્દુસ્તાન લીલા કલરે રંગાઈ ગયું હોત. કારણ કે જે વખતે ઇસ્લામની આંધી હતી ને, ત્યારે કબીર જેવા સંત પુરુષોએ અને બીજા કેટલાય આપણા સંત પુરુષોએ હિન્દુ ધર્મને પ્રાકૃત ભાષાની અંદર ઉપદેશ કરીને જાળવી રાખ્યો હતો. બહુ મોટું કામ થયું છે અને એ બધી તુલસીદાસજીને આભારી છે. અને તુલસીદાસજીને એક તુલસીદાસજી, સંત તુલસીદાસજી બનાવનાર એમની પત્ની હતી. એટલા માટે કહું છું કે પત્ની દેવો ભવ. તમને અઘરું પડશે. જગતની અંદર તમે જોયું હશે કે કોઈ પણ ખરાબમાં ખરાબ પુરુષ હોય ને તો એને સ્ત્રી સુધારી શકે. આપણે જેસનનું સાદ્રશ્ય ઉદાહરણ છે. પણ મેં ઇતિહાસની અંદર ક્યાંય વાંચ્યું નથી કોઈ બગડેલ સ્ત્રી હોય કોઈ પુરુષ સુધારી શકે. એ તાકાત પુરુષમાં નથી.
અનંત સ્વરૂપો છે. જગદંબાના દીકરી બેને વાત કરી, કન્યા વિદાય વખતે પિતા અને દીકરીની વચ્ચેનો એક ભાવ સેતુ તૂટતો હોય છે. પિતા રડે છે અને ખબર નથી શા માટે રડે છે. ક્યારેક જીવનની અંદર પિતાને એવી ભાવનાઓ એની અંદર ઘોળાતી હોય, એને કોઈની સાથે શબ્દ દ્વારા વ્યક્ત કરવી હોય, પણ શક્ય છે કે પત્નીને પણ ન કહી શકે, દીકરાઓને ન કહી શકે. અને તે દિવસ એ પિતા પોતાની દીકરીને વાત કરતો હોય છે. અને જ્યારે કન્યા વિદાય થાય છે ને, ત્યારે પિતા અને દીકરી વચ્ચેનો ભાવ સેતુ તૂટતો હોય છે. એટલા માટે એ રડે છે. એક ભડવીર પુરુષ ક્યારે રડી પડે? ગૂગલ ની અંદર સર્ચ કરી લેજો, એક બહુ સરસ આત્મકથા છે, ડોટર ઓફ ડેસ્ટિની. એમાં એક પ્રસંગ છે બહુ સરસ. પિતાને ફાંસી આપવામાં આવી છે. તમે જુઓ, ભરતખંડની અંદર તમે કોઈ પણ ખૂણે જશો ને, તો પિતા અને પુત્રી વચ્ચેનો ભાવ સેતુ જોવા મળશે. કોઈ પણ ધર્મ હોય, કોઈ પણ પ્રદેશ હોય. પિતાને ફાંસી આપવામાં આવી છે. ફાંસી ખોલીની અંદર દીકરી અમને મળવા માટે જાય છે. કલાકો સુધી એની સામે વચ્ચે લોખંડના સળિયા છે. ફાંસી ખોલીની અંદર દીકરીને પિતા મળે છે. બસ એમ લાગે છે કે સમય રોકાઈ જાય. આ છેલ્લી એનું મિલન છે, છેલ્લી વિદાય. કન્યા વિદાય વખતે તો પુત્રીને પિતા વિદાય આપે છે. આજે ફાંસીનો સમય છે, એટલે પિતાને પુત્રી વિદાય આપવા માટે આવી છે. અને ખબર છે હવે નથી મળવાના. દીકરી એક ભડવીર મહિલા છે, કોઈ સામાન્ય નથી. મને એ વાતનો આનંદ થયો કે આપણે કોટડિયા પરિવારમાં પણ એક ભડવીર મહિલા અહીંયા બેઠા છે. આ દેશને માટે આ પરિવારે એક આવી ભડવીર મહિલા આપી છે. બહુ ગૌરવની વાત છે. અને મને એમ થયું કે મારે એટલા માટે જ એ વાત કરવી જોઈએ. સમય પૂરો થયો. સુપ્રિન્ટેન્ડન્ટ એને કહે છે કે હવે તમારો સમય પૂરો થયો, તમે નીકળો હવે. તો કે ના, મને પ્લીઝ થોડી વાર માટે મારા પિતાને મળવા દો. મારો પિતા આ દેશનો ચૂંટાયેલો વડાપ્રધાન, મને મળવા દો. ના, હવે સમય પૂરો થયો. એને જબરદસ્તી હાથ પકડીને ખેંચે છે. બે બાકડી બની અને એ દીકરી જેલના સળિયાને બાજી પડે છે. બસ બસ થોડી ક્ષણો, મને જાણે કે સળિયાની વચ્ચે થઈને એના પિતાને બાજી પડે. મારે મારા પિતાને ભેટવું છે, છેલ્લી વાર ભેટવું છે, બસ મને મળવા દો. પણ કઠોર હૃદયનો એ સુપ્રિન્ટેન્ડન્ટ એના હાથ પકડીને બહાર લઈ જાય છે, ઘસડીને લઈ જાય છે. કારણ કે એ દીકરી આવતી નથી. અને આજે આ ભારતીય ઉપખંડની અંદર એ પિતા અને પુત્રીના લોહીના આંસુના ડાઘા સુકાયા નથી. એ પિતા એટલે ઝુલ્ફિકાર અલી ભુટ્ટો, પાકિસ્તાનના વડાપ્રધાન, જેને ફાંસી થયેલી, અને દીકરી એટલે બેનઝીર અલી ભુટ્ટો, જે આ બંને અમારા જુનાગઢના હતા, આપણા ગુજરાતના છે. બેનઝીર એક બહુ ભડવીર મહિલા હતી, પણ જયારે પિતાની આગળ ગઈ ને એક બાળકની જેમ રડી છે. તમે ડોટર ઓફ ડેસ્ટિની એની આત્મકથાઓ વાંચો. આ ભાવ સેતુ તૂટે છે ને પિતાને. પુત્ર અને પિતાની વચ્ચે આ સેતુ નથી હોતો. જગદંબાનું એક સ્વરૂપ. અચ્છા, બેન અને ભાઈની સંસ્કૃતિ આપણે ત્યાં હિન્દુ ધર્મની અંદર જ છે, હિન્દુસ્તાનની અંદર જ છે, અન્ય બીજી કોઈ જગ્યાએ નથી. એટલે મારી એક ભલામણ છે. એક આપણે ભણતા ત્યારે જૂના સમયમાં, અત્યારે તો ખબર નહીં ટેક્સ્ટ બુકની અંદર આ કથા આવતી હોય કે નહીં, કે બેન હોય, નાની હોય, 12-13 વર્ષની, પેલાના સમયમાં પરણાઈ દેતા. આજે પણ કેટલીક જગ્યાએ પરણાઈ દઈ છે. નાની હોય ને વળાઈ દીધી હોય, સારા સાસરિયા જોઈ અને ત્યાં પરણાવી હોય બાપે, અને કથીર જેવા નીકળે. પછી તો જાય કે જૂનો સમય, 12-13 વર્ષ રહ્યા ગયા, માતા પિતા ગુજરી ગયા, ભાઈ એક છે પણ એ તો એના સંસારમાં ગુલતાન બની ગયો.
અહીંયા બેનની માથે દુઃખના ડુંગરા તૂટી પડ્યા. આ કથા બહુ જાણીતી હોય, આપણે બહુ કેટલી વાર વાંચી હોય ને સાંભળી હોય. મારે એના માધ્યમથી કાંઈક સંદેશો કહેવો છે, એટલે સમયનો ઘણો અભાવ છે, પણ થોડી વાતો લઈ લઈએ આપણે. બેન શું કરે? પેલા તો કઈ તાર ટપાલ કે એવું કઈ હતું નહીં, ટેલિફોન હોય નહીં. કોઈ પાણી ભરવા જાય અને પારેવડાને જોઈને એમ કે પારેવડા જાજો વીરાને દેશ, જઈને કેજો સંદેશ મારા ભાઈને. અને પિયરની વાટે જોયા કરે આમ, ક્યારે મારો ભાઈ આવે, મારો ભાઈ આવે. અને વિશ્વાસ છે મારો ભાઈ એક દિવસ આવશે અને મને આ દુઃખમાંથી જરૂર ઉગારશે. એક શ્રદ્ધા છે, એક વિશ્વાસ છે એ સંબંધની ઉપર. વર્ષો વીતી જાય છે, છેવટે કોઈક એમના પિયરની વાટે જતું હોય ને ત્યારે એમ કહે છે કે મારા ભાઈને આ સંદેશો આપજો, તારી બેનનું મોઢું જોવું હોય તો મારે ઘોડે આવતો રહે. જૂનો સમય ઘોડાનો. પેલા એ જઈને એમના ભાઈને સંદેશો આપ્યો કે તમારી બેનની ઉપર દુઃખના ડુંગરા તૂટી પડ્યા છે, તમે ઝડપથી જો એનું મોઢું જોવું હોય તો જાઓ, નહીં પછી એ પણ જોવા નહીં મળે. અને એનો ભાઈ એકદમ બેઠો થઈ ગયો હતો. ખાનદાન ભાઈ છે પણ ભૂલી ગયો છે. યાદ આવ્યું, મારતા ઘોડે એમની બેનના ઘરે આવે. તમે જોવો એ જમાનો કયો હતો. એને એની બેન ક્યાં ઘરે છે ને એ ખબર નથી. ગામમાં પૂછે છે ફલાણા ભાઈનું ઘર ક્યાં, તો તમારે શું કામ છે? મારી બેન ત્યાં ભરાવી છે. 15 વર્ષ પહેલા મેં પરણાવી છે, હું ક્યારેય આવ્યો નથી. તમે આવવામાં મોઢું કરી દીધું. હજી તમારે જો તમારી બેનની ચિતા જોઈ હોય ને તો સ્મશાને અત્યારે સળગે છે ને અત્યારે એ ઠરી જશે, રાખે હાથમાં નહીં આવે, જાઓ તમે. આવી કરુણાંતિકાઓ આપણે ત્યાં સર્જાતી હતી. અને એટલા માટે આપણે ત્યાં બેન ભાઈનો એક સંબંધ છે એને જીવંત રાખવા માટે વર્ષમાં 2 વાર મળવાનો આપણે ત્યાં પર્વો રાખ્યા છે આપણા ઋષિ મુનિષીઓએ. એક વખત ભાઈ બીજના દિવસે ભાઈ બેનની ઘરે જાય. કેમ જાય છે? આ બધા ભાઈઓને કહું છું, કોટડિયાઓને દરેકને, સંમેલનમાં બેઠા, બેનની ઘરે અવશ્ય જવું ભાઈ બીજની દિવસે અને ખાઈને આવતું ન રહેવું. એ તો અહીંયા તમને મળતું હોય, પણ એના ફ્રીજ છે, ટીવી છે, સોફા સેટ છે, એ બધું હોય કે ન હોય, પણ ઘરમાં રાશન પાણી તો છે કે નહીં. અને પછી માગ્યા વગર દે ને એ જ ખરો ભાઈ કહેવાય. આ તમને કાખમાં તેડીને આ ફેર્યા છે, મારો વીર, મારો ભૈલો, કોઈની હેઠા નથી મૂક્યા, એ બેનો છે. તો ભાઈ બીજના દિવસે ભાઈ બેનને ત્યાં જાય છે અને જોવે છે કે મારા બેનને કઈ તકલીફ નથી, ઘરમાં કઈ ઘટતું નથી, એ તો માગે એવી નથી. અને જે કઈ ઉણપ હોય તો એ પોતે પૂરી કરતા હોય. રક્ષાબંધનના દિવસે બેન ભાઈને ત્યાં આવે છે. કેમ? તો કે કદાચ સાસરિયાના કોઈ ત્રાસ કે કોઈ તકલીફ હોય અને બેન ત્યાં ન બોલી શકે તો રક્ષાબંધનના નિમિત્તે મારા ઘરે આવે ને જે તકલીફ હોય મારી આગળ બયાન કરે, હું એ દૂર કરીશ. આ 2 પર્વો આપણા ઋષિ મનીષીઓ રાખ્યા છે. કદાચ આપણે હવે એક ટ્રેન્ડ રહી ગયો છે રાખડી બાંધવી, આટલો જ, પણ એની પાછળનો હેતુ આ છે. અને મને આશા છે કે અમારે આ કોટડિયા ભાઈઓ આ જરૂર અપેક્ષા જે મારી છે પૂરી કરશે અને આમાં ધ્યાન આપશે. બેન દુઃખી ન થવી જોઈએ. અને બેન દુઃખી થાય ને એ કોટડિયા પરિવાર માટે કલંક કહેવાય. અને અમારા આ કન્વીનરોને ખાસ હાર્દિકભાઈ, વિજયભાઈ અને અમારા દિનેશભાઈ બેઠા છે, ખાસ ધ્યાન રાખવાનું. આપણા આ પરિવારની કોઈ બહેનો, કદાચ આ તમારા ભાઈ છે, આ ભાઈ દૂર નહીં કરે તો આમને કહેજો. જો આ બેઠા છે ને આ કાંઈ ખાલી ભેગા કરવા માટે નથી એમને કહ્યું. કદાચ કહી શકો અને એ ન સાંભળે તો આ તમારા ભાઈ બેઠા જ છે. અને અમે તો નક્કી જ કરી લીધું છે કે હાર્દિકભાઈ ને ત્યાં આખા કોટડિયા પરિવારને લઈ જાવ હશે. અને એ ગોંડલમાં બેન ભાઈનો સંબંધ છે. અચ્છા, માં પ્રેમનો મહાસાગર હોય છે. એ સમય 5 મિનિટ મને આપશો તો 2 વાતો લઈ લો. હરિઓમ. દિનોનું બિલ કરીને એક ટેક્સ્ટ બુક ની અંદર પાઠ આવતો. કેટલા ભણ્યા છો? દિનો નામનો એક છોકરો નાનો, એને જોયું ધોબી બિલ મૂકે છે, મારી માં પૈસા આપી દે છે ટેબલ ઉપર. શાકભાજી વાળો ભાઈઓ આવે અને બિલ મૂકે છે, મારી માં એમાં ઉપર પૈસા મૂકી દે. દૂધ વાળો ભાઈઓ આવીને બિલ મૂકે અને પૈસા આપી દે છે. હું નાની બેનને રમાડું છું, હું ઘર કામ કરું છું, હું બજારમાંથી કોઈ વસ્તુ ખરીદવી હોય તો મમ્મી મને મોકલે છે, હું લઈ આવું છું, મને તો કોઈ દી બિલ આપતી નથી. એટલે બધી વાત લખી
નાની બેનને રમાડવાના આટલા રૂપિયા, બજારમાંથી ખરીદી કરવાના આટલા રૂપિયા, ઘરકામ કરવાના આટલા, બિલ મૂક્યું ટેબલ ઉપર. એની મમ્મીએ વાંચ્યું ને હસવા માંડી, બીજું બિલ લખીને બાજુમાં મૂક્યું. દીનુને એમ કે મને પૈસા હશે હરખાતો ટેબલ ઉપર મારું બીજું બિલ પડ્યું છે. આ તો બિલ લીધું, વાંચ્યું. તને જન્મ આપવાના શૂન્ય. તું નાનો હતો અને ગોદડી બગાડતો એ સાફ કરવાનું બિલ શૂન્ય. જોજો, તને 6 મહિના સુધી દૂધ પીવડાવવાનું બિલ શૂન્ય, તને રમાડવાનું બિલ શૂન્ય. આવું બધું લખી અને અત્યારે તને રસોઈ બનાવીને જમાડું છું એનું બિલ બાજુ મૂક્યું. દીનુએ વાંચ્યું. નાના બાળકની આંખમાંથી આંસુ પડવા મળ્યા. મેં થોડું કામ કર્યું, બેનને રમાડી, થોડુંક શોપિંગ કર્યું અને મેં પૈસાની ગણતરી કરી અને બિલ મૂકી દીધું. અને માં કેટલું કરે છે અને તોય શૂન્ય. આ આટલું કરે છે. મેં એટલે કીધું પત્ની દેવો ભવ બોલજો, માતૃ દેવો ભવ બોલજો. ઘણું બધું કરે છે પણ શૂન્ય. અહીંયા જે આગેવાનો અમારા રાજપુરુષો બેઠા છે, નલિનભાઈ ને આ બધા બેઠા છે, તો એમની પાછળ એમની ઘરના જે બહેનો હોય છે, આજે આગેવાનો બેઠા એમની પાછળ એમનો હાથ ઓછો નથી હોતો. રાત દિવસ ઘર સંભાળતા હોય ને ત્યારે આ લોકો જાહેરમાં જઈ શકતા હોય છે, બે સામાજિક પ્રવૃત્તિ કરી શકતા હોય છે. આ તો સમાજને વરેલા છે. જનતા માટે એમણે આ સફેદ ભેખ લીધો છે. તો એ અમારો એક સિંહ સુરેશભાઈ કૌશિક આજે મારે યાદ કરવો પડશે. બહુ મોટી ખોટ છે નલિનભાઈ કૌશિકભાઈ, આજે મને યાદ આવે. હું બહુ નાનો હતો પણ મને ખબર છે કે એ સિંહ જો હોય ને આજે તો અમારે નલિનભાઈ ને બહુ ઉપરે. તો તમને આ નલિનભાઈ અત્યારે જે દેખાય છે ને સિંહ, આ બહુ મોટો એક બે સિંહ ભેગા હોય, તમે જોવો છો ગ્રુપની અંદર હોય. એ તો હવે તમે ક્યારેક ગીરમાં આવો તો ખ્યાલ આવે તમને કે એ કેવા મોટા મોટા કાર્ય કરે છે. પણ અમારા સુરેશભાઈ ના બે તો છે જ. એક સિંહ અમારે આજે અમને એની ઉણપ આ સંમેલનની અંદર કોટડિયામાં જરૂર વર્તાય છે. માં કેવા કાર્યો કરે છે, માં કેટલી સેવા કરે છે. અને છેલ્લે એક વાત મારે કહીને પૂરી કરવી છે. વશિષ્ઠજી એના આશ્રમની અંદર બેઠા બેઠા ઋષિઓ એમના શિષ્યોને ભણાવે છે. રાજાના અનુચરો આવી અને એમ કહે છે કે તમને દશરથજી બોલાવે છે, એટલે તરત અધૂરો પાઠ મૂકી અને તરત હાલતા થાય છે. અરુંધતીને આ ગમ્યું નહીં. એમણે કીધું કે દેવ, હું આટલા વર્ષોથી આપને પરણીને આવી છું, મને ખબર છે તમે નિસ્પૃહી છો, સંતોષી છો, તમને રાજા પાસેથી કશું જ જોતું નથી, એટલે તમે કોઈ લોભ લાલચથી તો